એમના નામ લાલચંદ સાગરમલ શાહ છે. સાબરમતીમાં રહેવાના છે. પહેલા ખબર પડી અમને એમને અપેન્ડિક્સનું થઈ ગયું હતું ત્યારે ખબર પડી હતી. ત્યારે 2017માં ત્યારે મને અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલ GCRમાં જવા માટે મને એ કરી અહીંયા આવી ગયા. અમે અહીંયા બધું રિપોર્ટ બધી કરાવી લીધા. પછી કર્યા પછી બધું દવાઓ પછી કોરોના સારું હતું. કોરોના પછી બ્લડમાં આવી ગયું. એમને પહેલી વખત ખબર પડ્યો તો એમને પણ થોડી વિશ્વાસ નથી થઈ ગઈ. અહીંયા પહેલાથી અમારા કેસ હતો તો અહીંયા આવી ગયા. અમે અહીંયા આવ્યા પછી દવા એ બધું ચાલુ. તો પછી અહીંયા આવીને રિપોર્ટ બધું કરાવી દીધા. ત્યારે એની બોલું ગાંઠ છે એના દવાથી પીગળી જાય છે. દવા આપી દઈએ, કીમો આપીએ તો કીમોથી એ થઈ જાય છે. કરી દીધી તો કીમો દીધી, રેડિયેશન થઈ ગઈ છે. એ બધું થઈ ગઈ હતી. અમારા PMJમાં ચાલુ છે. PMJમાં બધું તો ખર્ચા છે. અમારે એક બી પૈસે નહીં ભરવાનું છે. GCRમાં ટ્રીટમેન્ટ પત્યા પછી પહેલા પણ સારું હતું, અત્યારે પણ સારું જ છે કે કોઈ પ્રોબ્લેમ નથી. કે એક સંદેશ આપું છું, અહીંયા બહુ સારું છે GMCમાં. અહીંયા આવી જાઓ. અહીંયાથી બરાબર વ્યવસ્થા પણ બરાબર છે. બધું સ્ટાફ પણ બધું છે. ડોક્ટર પણ સારા છે. અહીંયા આવે ને બધું ટ્રીટમેન્ટ બરાબર થઈ જાય છે. કેન્સરથી લડવું જોઈએ. ડરે તો કશું વાંધો નહીં. ડર લાગે તો પછી ડરતાય રહી જઈએ. થોડી ડર ભગાવવું જોઈએ.